ગીર સોમનાથમાં ભારે વરસાદથી શિંગોડા ડેમમાં પાણીની આવક થઈ છે. પાણીની આવક વધતા ડેમના 3 દરવાજા 0.30 મીટર ખોલાયા છે. ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે, તો જામવાડા, કંસારિયા, કોડીનાર શહેર, ગાંઠવડ, છાછરને એલર્ટ કરવામાં આવ્યા છે. દુધાડા, ગોવિંદપુર, ભંડારિયા, રોણાજ, સુગાડા ગામ પણ એલર્ટ મોડ પર છે, તો નાના ઈચવડ, ચૌહાણની ખાણ, મૂળ દ્વારકા ગામને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. તો શિંગોડા ડેમના 3 દરવાજા ખોલવાની ફરજ પડી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધતા દરવાજા ખોલવાની ફરજ પડી છે, તો નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. શિંગોડા ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે. ભરપૂર આવક આ ડેમમાં થઈ છે પાણીની, અને ભારે વરસાદ અત્યારે વરસી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા તમામ વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા રોહિત જોડાઈ ગયા છે. રોહિત, શિંગોડા ડેમના 3 દરવાજા ખોલવાની ફરજ પડી છે. નીચાણવાળા વિસ્તારોમાં કેવી સ્થિતિ અત્યારે? ચોક્કસથી જે મધ્ય ગીરમાં આવેલો જે શિંગોડા ડેમ છે તેના 2 દરવાજા 0.30 મીટર ખુલ્લા હતા. તેને આજે સવારે 7 કલાકથી વધારી અને તે દરવાજાને 3 દરવાજા 0.30 કર્યા છે. તેને લઈને શિંગોડા નદીની અંદર પાણીનો પ્રવાહ છે તેની અંદર વધારો થયો છે. જે નિશાનવાળા જે કોઝવે છે તે તમામ કોઝવે ઉપર શિંગોડા નદીનું જે પાણી છે તે ફરી વળ્યું છે. તેની સાથોસાથ જે કોડીનાર શહેરમાંથી જે પસાર થતો જે કોઝવે છે તેમાં પણ શિંગોડા નદીનું પાણી ફરી વળ્યું છે. સાથોસાથ જે હજુ પણ જે ગીરની અંદર જે મેઘરાજા વરસી રહ્યા છે તેને લઈને જે નિશાનવાળા વિસ્તારો છે તેની અંદર હવે શિંગોડા નદીનું પાણી છે તે ઘૂસવાની શરૂઆત થઈ છે. તો શિંગોડા ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે, અને દરવાજા ખોલાતા નીચાણવાળા તમામ વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.